બધા મિત્રોને ગુજરાત ફાર્મર ગુજરાત ખેડૂત ચેનલ વતી આપ સૌને મારા રામ રામ. વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં કોઈ મિત્રોને આપણી ચેનલ પર પોતાના વાહનની જાહેરાત દર્શાવવાની હોય તો આપણે આપણો વોટ્સએપ નંબર આપેલા છે અને હવેથી રેગ્યુલર ચાલુ રહે છે. કોઈ કામના સંજોગથી બહાર જવાનું હતું એટલે વિડીયો નથી આવતા, હવેથી રેગ્યુલર વિડીયો આવશે. મોડલ 2005ની એક ગાડી છે હોન્ડા સિટી, જે ભાઈને વેચવાની છે. 5th ઓનર છે, 5 ઓનર 2005નું મોડલ છે અને આ બધી ગાડીઓ માલિક પાસે જ વેચાવ છે, ઘરારું ગાડીઓ છે. CNG પ્લસ પેટ્રોલ છે. ગાડી કમ્પ્લીટ રનિંગ કન્ડિશન, GJ3 રાજકોટ પાર્સિંગ છે અને જેના તમે ફોટા પણ આપણી ચેનલ પર જોઈ શકો છો. ગાડી દેખાવમાં પણ સારી છે અને CNG પ્લસ પેટ્રોલમાં છે અને કિંમત રાખેલી છે 85,000 રૂપિયા. તેમાં ફેરફાર કરી આપશે, જે કિંમત પણ ખૂબ સારી કહેવાય. જિલ્લો અમરેલી, તાલુકો રાજુલા જોવા મળી જશે આ ગાડી, જેના નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક ઉપર આપેલા છે, તો ત્યાંથી કોલ કરી આ ગાડીની વધુની માહિતી મેળવી શકો છો. ત્યારબાદ ઇકો ગાડી છે, જે મોડલ 2018નું છે. ઇકો સ્ટાર છે, 2018નું મોડલ છે અને CNG પ્લસ પેટ્રોલ, જે બધા ઇકો અત્યારે હોય જ છે, બધાને ખ્યાલ જ છે, CNG પ્લસ પેટ્રોલ જ હોય ઇકો. 4 ટાયર પણ સારા છે, એન્જિન લાઇન પણ સારી છે. ગાડી કન્ડિશનમાં પણ દેખાવમાં ખૂબ સારી છે, જે તમે ફોટામાં જોઈ શકો છો. અને આ ઇકો ભાઈને વેચવાની છે. તો જે કોઈ પણ મારા મિત્રને મારા ભાઈને ઇકો સ્ટાર ખરીદવાની ઈચ્છા હોય મારુતિ સુઝુકીની, તો તમે જરૂરથી ભાઈની મુલાકાત કરી શકો છો. ગાડી સાચવેલી છે, ટાયરે સારી છે, સીટિંગ સારું છે, અંદરનું ઇન્ટિરિયર સારું છે. એક પણ રૂપિયાનો ખર્ચો નથી. 4 લાખ રૂપિયા ભાઈ કિંમત રાખેલી છે, તેમાં ફેરફાર કરી આપશે, બેઠક કરી આપશે. જિલ્લો બનાસકાંઠા, તાલુકો સુઈગામ, ગામ ધનાણામાં તમને બાબુભાઈ પાસે જોવા મળી જશે. ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર 2 ઉપર આપણે બાબુભાઈને મોબાઈલ નંબર આપેલા છે. ત્યારબાદ વરના ગાડી છે, જે મોડલ 2012નું છે. હ્યુન્ડાઈ કંપનીની વરના ફ્યુડી કાર છે, 2012નું મોડલ છે અને ગાડી જેન્યુન છે, તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે. એક જ હાથે ચાલેલી આખી ગાડી, ઓરિજિનલ આખી ગાડી જેન્યુન, વધુ ચાલેલી પણ નથી. 4 ટાયર બ્રાન્ડ ન્યૂ, એક પણ રૂપિયાનો ખર્ચો નથી ગાડીમાં, તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે. 4 મેગવિલ, ગાડી સાચવેલી, GJ16 પાર્સિંગ. કિંમત થોડી વધારે રાખેલી છે આ ગાડીની, પણ ગાડી જેન્યુન છે, કંપની કન્ડિશનમાં છે, કંપની લુકમાં છે, વધુ ચાલેલી પણ નથી. એક જ હાથે ચાલેલી ગાડી છે, આખી ગાડી ઓરિજિનલ છે, જેના ફોટા તમે જોઈ શકો છો ગાડીના. હ્યુન્ડાઈ કંપનીની કાર છે, ભાઈને વેચવાની છે. તો જો કોઈ પણ મારા મિત્રને મારા ભાઈને ખરીદવાની ઈચ્છા હોય આ હ્યુન્ડાઈની ગાડી, તો તમે જરૂરથી ભાઈની મુલાકાત કરી શકો છો. ગાડીની કિંમત 5,50,000 રૂપિયા રાખેલી છે, તેમાં ફેરફાર કરી આપશે. ગાડી જોવા મળશે જિલ્લો ભાવનગર, તાલુકો સિંહોર પ્રોપરમાં. ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર 3 ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે, તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી આ હ્યુન્ડાઈ ગાડી વિશે મેળવી શકો છો. ત્યારબાદ હ્યુન્ડાઈ i10 મોડલ 2018નું છે અને ભાઈને વેચવાની છે. હ્યુન્ડાઈ કંપનીની i10 કાર છે, 2 ઓનર ગાડી છે, 2018નું મોડલ છે. ગાડી સાચવેલી છે અને દેખાવમાં પણ ખૂબ સારી છે. 4 ટાયર બ્રાન્ડ ન્યૂ નાખેલા છે. અહેમદાબાદ પાર્સિંગની આ ગાડી છે. હ્યુન્ડાઈ i10 ગ્રાન્ડ મોડલમાં ગાડી છે, જેના તમે ફોટા આપણી ચેનલ પર ગાડીને જોઈ શકો છો. તો જે કોઈ પણ મારા મિત્રને મારા ભાઈને આ હ્યુન્ડાઈ i10 ગ્રાન્ડ ખરીદવાની ઈચ્છા હોય તો પણ તમે ભાઈની મુલાકાત કરી શકો છો. 18નું મોડલ, 4 ટાયર નવા, જેન્યુન ગાડી અને 4,29,000 રૂપિયા કિંમત રાખેલી છે, તેમાં ફેરફાર કરી આપશે. જોવા મળશે જિલ્લો સુરેન્દ્રનગર, તાલુકો ધાંગધ્રા, ગામ કોડ કરણભાઈ પાસે. ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર 4 ઉપર આપણે કરણભાઈને મોબાઈલ નંબર આપેલા છે, તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી મેળવી શકો છો. ત્યારબાદ સોનાલિકા ટ્રેક્ટર છે, મોડલ 2019નું છે. આ સોનાલિકા 42 ટ્રેક્ટર છે, 2019નું મોડલ છે અને માત્ર 2200 કલાક ચાલેલું છે આ ટ્રેક્ટર, તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે, જેને તમે ફોટા આપણી ચેનલ પર જોઈ શકો છો. આ ટ્રેક્ટરના સોનાલિકા DI 42 કમ્પ્લીટ રનિંગ કન્ડિશન ટ્રેક્ટર, સાચવેલું ટ્રેક્ટર છે, DX મોડલમાં છે. ટાયર કન્ડિશન પણ ખૂબ સારી, સાઇડ ગેર ટ્રેક્ટર. તો જે કોઈ પણ મારા મિત્રને આ સોનાલિકા ખરીદવાની ઈચ્છા હોય તો તમે મુલાકાત કરી શકો છો ભાઈની. કિંમત રાખેલી છે આ સોનાલિકા ટ્રેક્ટરની 4,50,000 રૂપિયા, તેમાં ફેરફાર કરી આપશે. ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો સુરેન્દ્રનગર, તાલુકો ધાંગધ્રા. ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર 5 ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે, તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી મેળવી શકો છો. ત્યારબાદ આઈસર ટ્રેક્ટર છે, આઈસર 485 મોડલ 2011નું છે. આઈસર 485 જે 45 HPનું ટ્રેક્ટર આવે છે, જે પાણી વગરનું ટ્રેક્ટર આવે છે, જેમાં રેડિએટર નથી આવતું. હવાના પ્રેશરથી એન્જિનનું ટેમ્પરેચર મેન્ટેન થાય છે, જેમાં 3 પંખી આવે છે, જે હવાનું પ્રેશર એન્જિનમાં ફેંકે છે. અને રેકાર્ડો એન્જિન ખૂબ જ સક્સેસ ટ્રેક્ટર છે. આઈસર રેકાર્ડો એન્જિન 485 45 HP, 2,50,000 રૂપિયા કિંમત રાખેલી છે, તેમાં ફેરફાર કરી આપશે.
જિલ્લો ભાવનગર, તાલુકો પાલીતાણમાં તમને આ ટ્રેક્ટર જોવા મળી જશે. ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર 6 ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે, તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી મેળવી શકો છો. ત્યારબાદ સ્વિફ્ટ ગાડી છે, મોડલ 2015નું છે. સ્વિફ્ટ ટુકડો 2015 મોડલ ગાડી, ફર્સ્ટ ઓનર છે, જેન્યુઅન ગાડી છે તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે. એસી ચાલુ, પાવર વિન્ડો ચાલુ, એપોલોના ટાયર નાખેલા છે, 4 બ્રાન્ડ ન્યૂ, સીટિંગ ખૂબ સારું છે, ડીઝલ ગાડી છે, અંદરનું ઇન્ટિરિયર ખૂબ સારું છે. ભાઈને વેચવાની છે આ ગાડી, જેના તમે ફોટા જોઈ શકો છો આપણી ચેનલ પર. VDI મોડલમાં ગાડી છે, ડીઝલ વર્ઝન, GZ13 પાર્સિંગ, 4 ટાયર, એપોલોના બ્રાન્ડ ન્યૂ, ગાડી ખૂબ સારી કન્ડિશનમાં પણ. તો જો કોઈ પણ મારા મિત્ર અને મારા ભાઈને ખરીદવાની ઈચ્છા હોય મારુતિ સુઝુકી કંપનીની સ્વિફ્ટ ટુકડો કાર, તો તમે જરૂરથી ભાઈની મુલાકાત કરી શકો છો. ગાડી ખૂબ સારી છે, કોઈ પણ ખરાબી નથી ગાડીમાં. અને કિંમત આ સ્વિફ્ટ કારની ભાઈ રાખેલી છે 4,25,000 રૂપિયા, તેમાં ફેરફાર કરી આપશે. ગાડી તમને જોવા મળશે જીરો અમરેલી, તાલુકો બગસરા, બાલુભાઈ પાસે. ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર 7 ઉપર આપણે બાલુભાઈને મોબાઈલ નંબર આપેલા છે, તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી મેળવી શકો છો. ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી નંબર મેળવવા માટે જે વિડીયોની નીચે લખેલું હોય છે તેની નીચે મોર કરીને ઓપ્શન હોય છે, જે તમે જોઈ શકો છો. આની ઉપર માત્ર તમારે ટચ કરવાનું છે, જેનાથી બધા ડિસ્ક્રિપ્શનના નંબર ખુલી જશે. અને આપણી ચેનલ ઉપર કોઈ મિત્રને જાહેરાત દર્શાવવાની હોય તો આપણે આપણા વોટ્સએપ નંબર આપેલા છે 9263539650. આની ઉપર આ બધી વિગત મોકલવાની રહેશે. અને હજી સુધી જે કોઈ મિત્રોએ આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે બ્લેક કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે, તેને ટચ કરી સબસ્ક્રાઇબ કરી લ્યો. અને સાથે બેલ આઇકોન દબાવી દેજો, જેથી કરીને આપણે કોઈપણ વાહન અથવા અન્ય વિગતનો વિડીયો અપલોડ કરીએ તો તમને સીધી નોટિફિકેશન મળી રહે. અને આપણી ચેનલ ઉપરથી કોઈપણ વાહન અથવા વસ્તુની ખરીદી કરો તો પૂરી જાંચ પડતાલ કર્યા બાદ કરજો. ચેનલ ફક્ત માહિતી અને એડવર્ટાઇઝિંગ માટેની છે, તો વાહન કે અન્ય વસ્તુમાં ચેનલની કોઈ પણ જવાબદારી રહેશે નહીં.